તંત્ર લોકોની સુવિધા માટે રોડ રસ્તા બનાવે છે, પુલ બનાવે છે અને કેટલાક પંથક તો એવા છે, કેટલાક વિસ્તારો એવા છે કે જે એકબીજાને જોડતા હોય અને એકમાત્ર રસ્તો હોય. જો એ રસ્તો બંધ થઈ જાય અથવા તો તૂટી જાય તો લોકોને કેટલાય કિલોમીટર ફરીને જવું પડતું હોય છે, હેરાન પરેશાન થવું પડતું હોય છે. પણ ક્યાંક ભ્રષ્ટાચારનો કીડો સિસ્ટમમાં એવો બેઠો છે કે રસ્તાઓ વારંવાર તૂટતા હોય છે, પુલ વારંવાર તૂટતા હોય છે અને આવું જ કંઈક નર્મદાના દેડિયાપાડામાં પણ થયું છે. અને એ જ કારણે લોકો હવે જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે. અવારનવાર કહેવાના બહુ તકલીફ પડી જાય. ડેડિયાપાડા, સાગબારા કે રાજપીપળા જો હોય આ બાજુનો, તે લોકો જાય કઈ રીતે? બહુ તકલીફ છે. જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું. ગયા વર્ષે બી તૂટી ગયું તો સરકાર ધ્યાન જ નહીં આપતું, એવું જ થાય ને. બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં. બધો આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી પશુ ભરાય એટલે એને લઈને જતું રહે. પહેલેથી જ અમારે આ ગયા વર્ષથી પુલ તૂટી ગયો છે અને મને જાણવા મળ્યું છે કે 40 લાખનો પુલ મંજૂર થયો છે. તે એમાં છે 2 વાર રિપેર કર્યો એ લોકોએ, પણ એમાં ગયા વર્ષે જ 2 વાર તૂટી ગયો. 2 વાર તૂટી ગયો અને પાછા એ લોકોએ ખબર નહીં સરકાર કે ગ્રાન્ટ લેવા કરે છે અને હમણાં બનાવ્યો. પહેલા વરસાદે જ હવે ધોવાઈ ગયો. હવે અમારે હાલ છે ને યાલ, કુટિલપાડા, પણગામ એ બધા ગામડાઓ છે, આગળના 10 ગામડાઓ છે, એ લોકોની તકલીફ બહુ જ કે આમ ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડિયાપાડાને જોડતો આજે પુલનું ધોવાણ થયું છે. તમે જોઈ શકો છો કે આ પુલ પર જે વચ્ચેનો જે આખો પટ્ટો ધોવાઈ ગયો છે. સામેનો જે તરફ છે ડેડિયાપાડાનો વિસ્તાર છે અને આપણે જે જગ્યા ઊભા છે એ રાજપીપળા તરફનો વિસ્તાર છે. યાલ જે આ ગામ છે ભરૂચનો વિસ્તાર છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ નર્મદા જિલ્લાના લોકો કરે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે સમગ્ર નાળાનું એટલે કે જે 50 લાખના ખર્ચે બનેલા નાના પુલનું ધોવાણ થયું છે, જે બતાવે છે કે કામની ક્વોલિટી કેટલી ખરાબ હશે. સામે દ્રશ્યો જે બતાવીશ કે તમે જોઈ શકો છો કે જે પુરાણ કર્યું છું, જે પથ્થરો જે દેખાઈ રહ્યા છે, મોટા મોટા પથ્થર દેખાઈ રહ્યા છે, પરંતુ જે આ રીતનો નાળા બનાવવામાં આવે તેમાં જો મજબૂતાઈ નથી વાપરવાની. તમે જોઈ શકો છો કે પથ્થરો જાણે ગોઠવેલા હોય એ રીતનું છે અને એના જ કારણે કદાચ આ ધોવાણ થયું હોય તે તપાસનો વિષય છે. પરંતુ કહી શકાય કે 50 લાખના ખર્ચે જે આ બનેલું જે પુલ છે એનું ધોવાણ થતાં લોકોને 30 કિલોમીટરનો ફેરો પડશે. ત્યારે ખાસ કરીને જે આ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર મહત્તમ તરીકે આ જે વિસ્તાર રાજપીપળાથી ડેડિયાપાડા એટલે કે મહારાષ્ટ્રથી લઈને એ વિસ્તારના લોકો રાજપીપળા તરફ આવતા હોય છે, તેઓને હવે ભરૂચના નેત્રંગ તરફથી 30 કિલોમીટર વધારે ફરીને આવવું પડશે. ત્યારે ચોમાસાની અંદર જ આ ધોવાણ થતાં ગયા વર્ષે જેનું કામ થયું હતું, જેનો ધોવાણ થયો છે, જેને લઈને રાજનીતિ પણ શરૂ થઈ છે. પરંતુ બીજી તરફ જે પ્રજાને મુશ્કેલીઓ દૂર પણ કરે તે માટે કોઈ ઉપાય નક્કર થતા નથી, તે આ ઘટના પરથી દેખાય છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.